મસ્ત ન ખાઈ હાઈ વરસાદ થઈ ગયો એટલે જોરદાર નજારો હે ને પાણી થોડું ઘણું ભર્યું હશે વીજ પડી છે જો આખો આ હે બીજું નાલું નાના હતા ને ત્યારે અમે કેટલી મજા અત્યારે રમતા હતા ને ટ્રેન આવે છે જોરદાર વરસાદ તો આવે અમારા રાજમાં કેવો આવતો કેવા કે 12 ગામથી વરસાદ આવે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છે બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે ફરી એક ધમાકેદાર નવા મસ્ત ના વ્લોગમાં તો આજે થોડોક લેટ વ્લોગ ચાલુ કર્યો ને આપણે મસ્ત ન ખાઈ હાઈ લોચો ખાઈ હે વડીમાં જે ઘી ગરમ કર્યું ને એટલે ગામડામાં હું જ્યારે ઘી ગરમ થાય ને ત્યારે બાજરાના લોટનો લોચો ખાવા તો જડે ને મારો ફેવરેટ હે કાનેસા જય શ્રી કૃષ્ણ જય માતાજી શીતલ નો ફેવરેટ હે ને અમાર બધાને હે વાહ અને જો બિંદુબેન એમાં ખાય હેલો અત્યારે ખાવામાં આવ્યા છે તો ફટાફટ મસ્તનો લોચો ખાઈ નાખે ઘરમાં જ્યારે ઘી ગરમ થતું હોય ને ત્યારે હે ને બાજરાના રોટનો લોચો લગભગ તો બધાને મમ્મીને ને વડામાને ને આવડતો જ હે બધે ખાધો લેજો હે જેને ખાધો એ કોમેન્ટ જરા કરજો જોરદાર હોય મજા આવે અમારો તો બધાનો ફેવરેટ છે અને એમાંથી આખા ઘરમાંથી ને મારા પપ્પાનો ફેવરેટ છે મારા કાકા પપ્પાનો અને ભીમસી કાકાનો લોચો ફૂલ ફેવરેટ અમને જેટલો નથી ભાવતો ને એને એટલો બધો લોચો ભાવે છે જ્યારે વડીમાં પેલા ઘી ગરમ કરતા ને ત્યારે વાટકો લઈને પપ્પા બેસી જાય માં કે લોચો કરી દે બાકી તો અમને બધાને ફેવરેટ જ છે તો આગળ જોતા જ આપણે ને આજે કંઈક ધમાકેદાર પ્લાનિંગ કરીએ હાલો તો અમે ત્રણે બહેનો નીકળી ગયા હઈ રખડવા માટે તો આટો મારતા આવી ને હડક જો આ સાઈડ જાય તરફ સાઈડ થોડોક નજારો અમે જોતા આવી કેમ કે વરસાદ થઈ ગયો એટલે જોરદાર નજારો છે ને પાણી થોડું ઘણું ભર્યું હશે હજી એક જોરદાર વરસાદ થઈ જાય ને તો પાણી મસ્તનું ભરાઈ જાય પણ થોડે મસ્તનો નજારો આવતો હોય ને તો આપણે હે ને જરાક જોતા જઈએ અને જો નિશાબેને આવે બિંદુબેને આવે હે કા બિંદુની ફરમાઈશ હતી કે હાલો આપણે હે આટો મારતા આવી તો અમે જઈએ હાલો તમે આગળ જોતા રહ્યો અને જય મામાદેવને મસ્ત સીન લઈ લઈને મસ્તનું લીલું થઈ ગયો જો અને માંડવી ફાઇનલી ઉગી ગઈ હે કા આ એકદમનો રસ્તો હે ને ધોવાઈ ગયો હે અને આ હે અમારા રેલવેના પાટા હાવ નજીક અને જો આ બધું અહીંથી નામ ને બધું ધોવાઈ ગયું એકદમનું નિશાબેન ઉપર ચડી ગયા અમારે જ્યારે પેલા નાના હતા ને ત્યારે જો આ સાઈડ હે ને ભેહું ચારવાને આવતા ને ત્યારે જો આના માથે હે ને ચડતા આના માથે ચડીને પછી હાલતા એટલે એક જણી સામે જાય ને એક જણી હે ને આ સાઈડ આવે એટલે એમાંથી કોણ વધારે હે ને હાલી હગે ને કોણ વધારે પડતા એવા પેલા બહુ અમે રમતા તમે ફાઇનલી પહોંચી ગયા હે અમારા નાનકડા તળાવમાં તો જો આ છે અમારું તળાવ અહીંથી પાછળ હે ઓલી સાઈડે હે અને જો આ હે અહીંથી પાણી આવે અને આને શું કહેવાય નહીં છે નાલું કા આ જો ગાડી હોય ને ટ્રેનના પાટામાંથી નાલા હોય અહીંથી થોડાક આગળ જ જો પાછું બીજું નાલું હોય એવી રીતના પાણી કાઢવાનું હોય અને અહીંથી જો પાણી આવે અમારા ઘરેથી મેં કીધું હતું ને કે અહીંથી નામ પાણી આ સાઈડથી તળાવમાં જાય અહીંથી જાય કુવાડીએથી જાય સલાયા જાય ને સલાયાથી જાય દરિયામાં પણ અમારું તળાવ એવડું મોટું તે પાણી છેક સલાયા પહોંચી જાય દરિયામાં આ નાનકડું હે ને જો આ પાણી અત્યારે તો આવું ગંધારું હે પણ જ્યારે પાછો વરસાદ એકદમ જોરદાર તળાવ ભરાઈ જાય ને એટલો વરસાદ આવી જાય ને તો મસ્ત એકદમ હે ને ઘી જેવું હે ને પાણી થઈ જાય ને પછી આપણે આવશું નાવા અને પછી આવશે જોરદારની મજા અમે વારે ખરે જ્યારે મસ્તનું પાણી ભરાઈ જાય ને ત્યારે જો અહીંયા નાવા આવીએ અહીંયા જો આ સાઈડ અહીંથી ને આગળ એકદમ મસ્ત હે એકદમ પથ્થર હે એટલે અહીંયા હે ને વધારે નાવાની મજા આવે તો હે ને મસ્ત જોરદાર વરસાદ થઈ જાય ને પછી આપણે રોજ હે ને નાવા આવશું અને મજા આવી જાય ગણેશા જો અહીંથી ને હાઈવે દેખાય ગંભાડિયાથી દ્વારકા સાઈડનો હાઈવે જોઈ રહ્યો અહીંયા થોડો જ દેખાતો હોય છે અને અમારા બિંદુબેન જો પાણા નાખે હે ઓહો ये गया આ હે નજીકથી થોડોક વ્યૂ આ મસ્ત થોડું ગંધારું પાણી છે ને તાર
પાછો વરસાદ થઈ જાય ને ત્યાં મસ્ત પાણી થાય ને ત્યારે અહીંયા આવી નાવાની જે મજા છે ને ઓહો જોરદાર નેક્સ્ટ લેવલની. આ છે અમારું જો સ્વિમિંગ પુલ. અમે ઉનાળામાં સ્વિમિંગ પુલમાં નવાનું ના હોય, અમારે જ્યારે વરસાદ થાય ને આ તળાવ મસ્તીનું ભરાઈ જાય ને પછી નવાનું હોય. કાનિશા હે જા તણાઈ તમે નથી આવવાના. અમને બે માંથી એક હે ને તરતાય નથી આવડતો. નિશા હચીન જાય ને તો કોઈ આવવાનું હે ને તને એને આજુબાજુ કોઈ હે ને અહીંયા. મેં છે ને જો આ બધી સાઈડ બર્તન લેવા આવતા કા નિશા. હા જો અહીંથી હારી ને આ બધા બાવડામાંથી કાપી મમ્મી ને પપ્પા ને કાપે અને અમે ત્રણે હારતી કા. ક્યાં હી વો દિન થે. આ હે બીજું નાલું, અહીંથી ને પાણી આવે પણ અહીંયા થોડુંક ઓછું પાણી છે અને જો આ બધું અહીં ધોવાઈ ગયું. અને આ હે અને અહીંયા આ સાઈડ થોડુંક એક નાનું એવું તળાવ છે કા. અને અમારા ગામનો એટલે આ સાઈડ વાડીનું આ તળાવ છે. અમારા ગામનું તળાવ હું તમને ક્યારેક બતાવીશ. ગામનું તળાવ જે છે ને અમારા વિરમદર ગામનું એ તળાવ એકદમ મોટું તળાવ છે. હું ક્યારેક જાશું એ સાઈડ તો બતાવીશ. અને આ સાઈડ જો વ્યૂ એ થોડો ખારો આવે છે. અને હા અને જો ઓલી સાઈડ જે આ દેખાય છે ને અમારા શું કહેવાય નાનપણની યાદો ત્યાં રહેલી છે. કેમ કે એ વાડી અમે રાખતા જ્યારે અમે વાવતા નહીં વાડીમાં ત્યારે અમે બહુ નાના હતા ને જો ત્યાં અમે રમતા ને જ્યારે વરસાદ આવતો ને ત્યારે અમે મમ્મી ને પપ્પાને કામ કરતા હોય અને અમે એને અહીંયા પાણીમાં નાતા રમતા અને બધે ને કાં બિંદુ નિશા એની કંઈક મજા જ અલગ હતી નહીં. અહીંયા આવ્યા ને એટલે બધું મને આમ યાદ આવી ગયું કે નાના હતા ને ત્યારે અમે કેટલી મજા કરી હતી અહીંયા જ. આજે આ બધે અમે ફૂલ રમતા. અમે પાણી એકદમ મસ્ત પાણી છે ને આમાં અમે બહુ ડાયા. જો મારું ફેવરેટ ખાડો આ હતો અને જો ઓલી સાઈડ એકદમ ઊંડો છે. અહીંયા નિશાને વધારે તરતા ને એવું આવડે તો એ ને ઊંડામાં જાતે ને અમે બધા જો આમાં હે ને રમતા. યાદ હે બિંદુ? છેક ઓલું તળાવનું જે હતું ને એ તળાવમાંથી ના ફૂલ તળાવ ભરાઈ જાય પણ ત્યાંથી પાણી આવી આમથી ને આમના નાના તળાવમાં જાય. અને આનું પાણી જો એકદમ ચોખ્ખું અને લીલું છમ જેવું મસ્તનું પાણી છે. मालगाड़ी है मालगाड़ी है. આવી ગયા હતા બીજા નાલે અને હે ને એકદમ નો પલો કરવાનો છે. અહીંથી કદાચ થાય છે 2 કિલોમીટર જેટલું થાય છે ઘર. અને છે કામના મારતા આવતા હતા ત્યારે મજા આવતી હતી ને બિંદુ. હવે જાઉં ત્યાં અને એક તો અમે હે ને પાણી ભેરું નથી અને પાણી તળાવ અમને બધાને ફૂલ લાગી છે ને અને પાણી તો પીવાય નહીં. હા અને હે ને એકદમ જોરદાર મજા આવી ગઈ ને હવે હે ને ઘરે જઈને ડાયરેક્ટ આપણે મળીએ. તો આપણે હે ને ઘરે પહોંચી ગયા. થોડોક આરામે કરી લીધો હતો મસ્તની રીલ બનાવી હતી ને એડિટિંગ કરીને ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધી. હે ઇટ્સ શીતલ 1 માં કોઈ ના જોયું તો ચેક કરતા આવજો. અમારા બાપા જો બાકી પગમાં પગ ચડાવી ચશ્મા પહેરીને ભાઈ કેમ છો? વાહ શાબાશ. અહીંયા શીતલબેન ઘડે છે રોટલા. યસ કેમ કે લાઈટ હે ને આગળ વાળી ગયા હે થાંભલા તો 2 દિવસ આટલું લાઈટ આવશે નહીં. 2 દિવસ થઈ ગયા હે દુખી અને વરસાદ આવે હે અને એકદમ નો આધાર ને વીજે ગાજે પાછું કાલની હાંજની જેમ આજે હાંજે પાછું ચાલુ થઈ ગયા હે. જો દાદા બધા બેઠા હે. દાદા વરસાદ આવે? અરે બટા વરસાદ તો આવે. હા ચાહમાં ચડાવી લઉં. વાહ વરસાદ તો આવે. અમારા રાજમાં કેવો આવતો કેવો કે 12 ગામથી વરસાદ આવે અને હિમાળાથી પટેલની ઘોડી આવે અને પાદરમાંથી પાનહારી આવે. બરાબર? અને ઈ 3 વ્યક્તિ ઘરને ઉંબરે ભેરી થાય. ભાગો ભાગો વરસાદ આવ્યો. 12 ગામમાંથી વરસાદ આવે અને હિમાલયથી ઘોડી પટેલની છૂટે અને પાદરથી પાનીહારી છૂટે
અને ઘરને ઉમરે ત્રણ ભેગા થાય પછી બધા ભાગે. પછી બધા ભાગે ભાગો થાય. આપણે એવું નહીં થાય ને, આવે હે આમ થાય. હવે છે હવે આપણે બટા ભાગવું તૈયારી કરજો. હાલો તો બધા વેરું કરવા, કેમ કે આજે અમે ખાઈએ ફરિયામાં. અંદર તો અંધારું છે, લાઈટ છે ને, તો જો બધા ફરિયામાં ખાઈએ, વડીમાં ખાઈએ ખાટલા પર, એટલે નીચે ના બેસી હગે. અને દાદા ફૂલ મોજ ને, ફૂલ મોજ. આવી મજા તો કોક દિવસ આવે કા. બસ આવે તો પછી આ વાડીની મોજ કહેવાય જો. હા. અને હાલો બધા હે ને હાલો બધા. જમવા જોરદાર ને. આજ તો જમવાની મજા આવે ને, બધા બબે રોટલા ખાવાના. જોતા હે જોતા વાહ ભાઈ વાહ. ફરી વચ્ચે ખાવાની એક એક મજા જ અલગ હે. બાકી ઈ જ છે ગામડાની હશે હું સાચી મજા હો હે દાદા. હાલો તો હે ફટાફટ ખાઈ લે ને પછી હે ને હુઈ જાય. હાલો આમાં ફોનમાં ચાર્જિંગ છે ને, તો આગળ હે ને બ્લોગ બનશે ને, કેમ કે એન્ડિંગ જ આપણે અહીંયા કરી નાખીને મળીશું પાછા એક નવા ધમાકેદાર નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ બધાને.